આમોદ દહેજ હાઈવે વિકાસના નામે ભ્રષ્ટાચાર, કરોડોની ગ્રાન્ટ બની કાળી માટીનો કાળો ખેલ। આમોદથી દહેજ સુધી કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલો હાઈવે આજે વિકાસ નહીં પરંતુ ભ્રષ્ટાચારનું સ્મારક બની રહ્યું છે। 400 કરોડ રૂપિયાની ગ્રાન્ટની રકમનું આયોજન પર કામ ચાલી રહ્યું છે કે પછી સરકારી નાણાંની ખુલ્લેઆમ લૂંટ ચાલી રહી છે। એક ચર્ચાનો આમોદ તાલુકાના દરેક ગામમાં ગુંજી રહી છે। શું હાઈવેના લેવલ માટે કાળી માટીનો ઉપયોગ થઈ રહ્યો છે? રોડની બંને બાજુ 5 થી 6 ફૂટ ઊંડું ખોદકામ કરી તેમાં આવી માટી ભરાઈ રહી છે કે જેમાંથી કચરો, લાકડા, પ્લાસ્ટિકની થેલીઓ સ્પષ્ટ નજરે પડે છે। કોઈપણ જાતનું આયોજન નથી અને ભવિષ્યમાં હાઈવે બેસી જાય તેવી ગોઠવણ। સ્થળ પર કોઈ જવાબદાર અધિકારી જ નથી। ટ્રક ડ્રાઈવર આવે છે, માટી ઠાલવે છે અને જાહેર રોડ પર દોડતા થઈ જાય છે। કોન્ટ્રાક્ટર ક્યાં છે? સુપરવાઇઝર ક્યાં છે? એન્જિનિયર, સરકારી અધિકારીઓ હાજર કેમ નથી? પૂર્વ નિયોજિત ભ્રષ્ટાચાર હોવાનું લોકો મુખે ચર્ચાઈ રહ્યું છે। માટીના ડમ્પર અને રોયલ્ટીનો કાળો ખેલ રાત્રે ચાલે છે। સ્થાનિક લોકોનો સવાલ છે કે શું રેલવે, આછોદ દહેજ રોડ કે હાઈવેના કામ માટેની માટીની રોયલ્ટી રાત્રે 12 વાગ્યા પછી કાઢવામાં આવે છે? આખી રાત માટી ભરેલા વાહનો દોડે છે। કોની રહેમ નજર હેઠળ, કોના આશીર્વાદથી? સેફટીના નામે ઝીરો જોખમ 100%। રોડની બંને બાજુની સાઈડ ખોદી નાખવામાં આવી છે પણ કોઈ પણ જાતની સેફટી રિફ્લેક્ટર બોર્ડ કે રેડિયમ પટ્ટી અથવા ચેતવણી બોર્ડ, બેરિકેડ મૂકવામાં આવ્યા નથી। કેટલીક જગ્યાએ તો ફક્ત નામ પૂરતી તૂટી ગયેલી પ્લાસ્ટિકની પટ્ટીઓ લગાડીને કોન્ટ્રાક્ટરે પોતાની ફરજ પૂરી થઈ હોવાનું નાટક કર્યું છે। જો અહીં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો સંપૂર્ણ જવાબદારી કયા કામ કરનાર એજન્સી કે કોન્ટ્રાક્ટરની કે અધિકારીઓની રહેશે તેવું લોકો મુખે ચર્ચાઈ રહ્યું છે। 400 કરોડની રકમની પણ ગુણવત્તા શૂન્ય આમોદથી દહેજ હાઈવેનું કામ પ્રગતિ પર હોવાનું કહેવામાં આવે છે પરંતુ હકીકતમાં સ્ટેટમેન્ટ મુજબ કામ થતું નથી। સરકારી નાણાંનો દુરુપયોગ થયો હોવાના ગંભીર આક્ષેપો પછી તંત્ર ક્યારે જાગશે કે તપાસ કરશે અને સ્થળ પર કોન્ટ્રાક્ટર કે એન્જિનિયર અને જવાબદાર અધિકારીઓની હાજરી ક્યારે ફરજ બજાવશે? જો સમયસર પગલાં નહીં લેવાય તો આ હાઈવે વિકાસ નહીં પરંતુ વિનાશનું માર્ગ બનશે તેવી સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। આ વિકાસના નામે ભ્રષ્ટાચાર હવે સહન નહીં થાય। આમોદની જનતા હવે ચૂપ નથી બેસવાની। સાજીદ પટેલ। શું સમસ્યા હતી સાજીદભાઈ? અહીંયા સમસ્યામાં એવું છે કે આ લોકો આ હાઈવેનું કામ હમણાં ચાલુ થયું છે જેનો ગવર્મેન્ટે ખૂબ મોટો ફંડ એવો હાઈવે થયા આ દહેજ થી આમોદ। એમાં પહેલા આપણે તે દિવસે હું અહીંયાથી જતો હતો, મેં પૂછ્યું તો એ લોકો સાઈડની ઢાળો ખોદીને ફેલાવતા હતા। તો મેં પૂછ્યું કે ભાઈ આ તો કાળી માટી નીચે છે, તમે લોકો આ કરો છો? તો કે એ અહીંયા પાથરવાનું જ છે, આવું જ એસ્ટિમેટમાં છે। અને આગળ જતા ખબર પડી કે ભાઈ મોટા જ્યાં પીરી માટી છે ત્યાં ખાડા કરીને માટી ઉંચકીને બીજે લઈ ગયા એ લોકો। તો જ્યારે ખોદવાનું જ આટલું છે ને 2 ફૂટ ઉપરથી ખાલી પૂરવાનું છે તો આ માટી ખાડા કરીને લઈ જવાનો પણ શું મતલબ? અને નીચે કાળી માટી જો પાથરશે તો એ બેઝ એનો ખરાબ જ બનવાનો છે। અને જેમ જૂના કામ થયા નેશનલ હાઈવે નંબર 64 અને એમાં જે રીતે ખાડા પડી ગયા અને વર્ષ ઉપર નહીં ચાલ્યો ને 2-4 મહિનામાં રોડ તૂટી ગયો, એવું કદાચ અહીંયા થાય જો એસ્ટિમેટ મુજબ કામ ના થાય તો। કહેવાનો મતલબ એવો છે કે પીરી માટી કાઢી જાય ને કાળી માટી, હા, પીરી માટી કાઢી જાય ને કાળી હોય તો ત્યાં ને ત્યાં ફેલાઈ દેશે। તો આ વાત ખ્યાલમાં બરાબર આવતી નથી। હવે અધિકારીઓ અહીંયા ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે। અહીંયા કોઈ હોતું જ નથી, એના ઇન્સ્પેક્શનમાં કોઈ દેખાતું નથી। ખાલી એક માણસ સુપરવાઇઝર જે તે કંપનીનો અને કામ કરવા વાળા મજૂરો કે જેસીબી જે હોય તે જ કામ કરતા હોય છે, ત્યાં ઇન્સ્પેક્શન વાળું કોઈ હોતું નથી। શું થવું જોઈએ આ બાબતે? અધિકારીઓએ ખૂબ જ ધ્યાન આપવું જોઈએ। આપણા દેશમાં વિકાસના કામો તો થાય જ છે, ગવર્મેન્ટ ફંડ ફાળવે જ છે, પણ એ ફંડનો વ્યવસ્થિત રીતે ઉપયોગ ના થતો હોય અને અધિકારીઓ આ કાળા કાન કરીને કોન્ટ્રાક્ટરોને છાવરતા હોવાને કારણે ગવર્મેન્ટ પણ બદનામ થાય છે અને ગવર્મેન્ટને ફંડનો મિસયુઝ થાય છે અને આ જ કામ થોડા સમયમાં ખરાબ થાય છે અને પછી બૂમો આવે છે કે અમરાજભાઈનો ખરાબ થઈ ગયો અને પાછો ફરીથી એને ફંડ ફાળવીને ફરી કામ કરવા માટે મજબૂર બને છે સરકાર। રિપોર્ટર અંગુની જાકીર, સંબંધ ભારત ન્યૂઝ, ભરૂચ।